થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની શોર્ટકટ રીત. આપણે અત્યાર સુધી શું જોતા હતા? અવિભાજ્ય છે કે વિભાજ્ય એ જોવા માટે એમના અવયવોની સંખ્યા જોતા હતા. કે જેના બે જ અવયવો હોય એ અવિભાજ્ય સંખ્યા, અને જેના બે કરતાં વધારે અવયવ હોય એ કેવી સંખ્યા થતી હતી? વિભાજ્ય સંખ્યા થતી. બરોબર ને? તો આપણે હવે ઈ કે આખા 1 થી 100 સુધીમાં જોવું હોય તો એક એક સંખ્યાને તારવવી પડે ને, કે ભાઈ આ અવિભાજ્ય છે કે વિભાજ્ય. ખ્યાલ આવે છે ને હું કહું છું? અવિભાજ્ય છે કે વિભાજ્ય, એના માટે આપણે શું કરવું પડે? તો કે એના અવયવની સંખ્યા જાણવી પડે. તો 1 થી 100 સુધીમાં તમે અવયવની સંખ્યા જાણો તો કેટલી લાંબી રીત થઈ જાય. આપણે હવે તો ખ્યાલ આવી જાય કે બરોબર છે કે આના બે જ અવયવ છે કે આના બે થી વધારે છે, પણ એ નક્કી કરવા પહેલા આપણે એના અવયવ શોધવા પડે કે ન પડે? પણ એના કરતાં પણ એક શોર્ટકટ રીત છે. મેં તમને અગાઉથી જ્યારે કીધું હતું ત્યારે આ રીત છે વધારે ઉપયોગી થાય. કે ભાઈ 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ શોધવી હોય એક થી 100 સુધીની અંદર આવતી અવિભાજ્ય સંખ્યાઓ એની શોર્ટકટ રીત કઈ કઈ છે? તો સૌથી પહેલા શરૂઆતની બે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની. એક છે એ વિશિષ્ટ સંખ્યા આવે, નથી અવિભાજ્યમાં આવતી કે નથી વિભાજ્યમાં આવતી. ખ્યાલ આવે છે ને? તો એવી જ રીતે એના પછીની તરતની અવિભાજ્ય સંખ્યા 2 અને એના પછીની 3. આ બે અવિભાજ્ય સંખ્યાઓ શરૂઆતની લઈ લીધી. ઈ બેયનો ગુણાકાર કેટલો થાય? તો કે 6. ખ્યાલ આવે છે? હવે આપણે શું કરવાનું છે? તો કે 6 સુધી 6 ના અવયવી લખવાના છે. ક્યાં સુધી? તો કે 100 સુધીના અવયવી લખવાના. આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે. 6 ના અવયવી લખવાના. અવયવી 6 ના અવયવ નહીં, 6 ના અવયવી લખવાના. ક્યાં સુધી? તો કે ભાઈ 100 સુધીની આપણે અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે, એટલે 100 સુધીના એના અવયવી લખવાના. તો સૌથી પ્રથમ આપણે લઈએ તો 6 1 6, 6 2 12, 6 તેરી 18, 6 4 24, 6 5 30, 6 6 36, 42, 48, 6 6 8 48, 6 9 54, 6 10 60. આગળ આમાં 6 6 નાખતા જવાના, બોલતા જાઓ. 66, 72, 78, 84, 90, 96. પછી આગળ 102. 102 છે એ 100 કરતા વધી ગયા, એટલે આપણે 102 ને લેવાના નથી, કારણ કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ જે લેવાની છે 1 થી 100 સુધીની જ લેવાની છે. ખ્યાલ આવે છે ને? તો આપણે આવી રીતે પેલા 2 અને 3 એનો બેનો ગુણાકાર 6 થાય તો 6 ના અવયવી આપણે ક્યાં સુધી લીધા? તો કે ભાઈ 100 સુધી લેવાના છે. 100 થી વધારે લેવા નથી, કારણ કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ ખાલી 100 સુધીની જ લેવાની છે. એટલે હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ 100 સુધીની લેવાની હોય એટલે સૌપ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યાઓમાં એને ગોતવા માટે આપણે 6 ના અવયવી છે એ 96 સુધી આપણે આવ્યા. હવે શું કરવાનું? જે 6 ના અવયવી આવ્યા છે એની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખવાની. 6 ના અવયવીની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. 6 ની પહેલાની સંખ્યા તો કે 5 અને પછીની સંખ્યા 7. ખ્યાલ આવે છે ને? એવી જ રીતે 11, 13, 19, 41, 43. આ બે સંખ્યા છે એ અલગ આપણે લઈ લીધી. બરોબર?
79 83 85 89 91 95 અને 97 ખ્યાલ આવ્યો? સૌપ્રથમ આપણે 6 ના અવયવી લખ્યા ક્યાં સુધી? તો કે 100 સુધી. 100 થી ઉપરના અવયવી લેવાના નથી આપણે, કારણ કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ છે એ 100 સુધીની ગોતવાની. બરોબર? હવે આપણે 6 ના અવયવી લખ્યા, એના પછી એના આગળની સંખ્યા અને પાછળની સંખ્યા ઈ બે લી. હવે શું કરવાનું છે? તો કે ભાઈ આપણે પહેલેથી જોતું જવાનું. આ જે આંકડા બે આંકડાની સંખ્યા આવે એમાં જેમાં એકમનો અંક 5 હોય એવી સંખ્યાને ઉડાડી દેવાની. 25 35. જો આમાં વચ્ચેનું કઈ લેવાનું નથી. 6 ના અવયવી છે અને 6 ના અવયવી છે એટલે એને 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે આ જે સંખ્યાઓ છે ઈ સંખ્યાઓ તો વિભાજ્ય જ છે, એને ગણતરીમાં લેવાની નથી. પણ આ જે સંખ્યાઓ છે એને ગણતરીમાં લેવાની નથી. પણ શું કરવાનું છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટે આપણે એને લખવા પડ્યા. ખ્યાલ આવ્યો? હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખી લીધી 6 ના અવયવી, આગળની પાછળની લખીએ. પછી આમાં એકમનો અંક 5 હોય એવી સંખ્યાઓને આપણે ઉડાડીએ. 55 65 85 એકમનો 5 છે એટલી બધી ઉડાડી નાખી. હવે છે તો કે હા 95. ખ્યાલ આવ્યો? એટલી સંખ્યાઓ ઉડાડી દીધી. હવે શું કરવાનું છે? તો કે જે સંખ્યાઓ વધી છે એમાંથી કઈ સંખ્યાઓ છે ઈ જો 5 શા માટે ઉડાડ્યા? તો કે જે શરૂઆતની 5 આવી ને, આ જે 5 હતી ને બધી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય. ના 5 ને નહીં ઉડાડવાના, 5 ને રાખવાના છે. બે આંકડાની સંખ્યાઓમાં જેનો એકમનો અંક છે એ 5 છે, ઈ જ સંખ્યા ઉડાડવાની છે. આ 5 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે ઉડાડવાની નથી. અને એવી જ રીતે 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 ને પણ ઉડાડવાના નથી. તો હવે કરવાનું શું છે? જે આપણે 5 વાળી સંખ્યાઓ ઉડાડી બે આંકડાની, એ બધી સંખ્યાઓ છે એ 5 વડે નિશેષ ભાગી શકાણા. હવે આપણે 7 વડે નિશેષ જે ભાગી શકાતી હોય એવી સંખ્યાઓ પણ ઉડાડવાની. બરોબર? પહેલા આપણે અહીંથી જોતું જવાનું છે. આમાંથી એકય સંખ્યા એવી છે જે 7 વડે નિશેષ ભાગી શકાય છે? નથી ભાગી શકાય. પછી આમાંથી એક એવી સંખ્યા છે જે 7 વડે નિશેષ ભાગી શકાય? હા 49. એટલે આ સંખ્યાને પણ ઉડાડી દેવાની. બરોબર? પછી હવે આમાંથી એક છે એવી સંખ્યા કે જે 7 વડે નિશેષ ભાગી શકાય? કઈ છે? હા આમાં નથી પણ આમાં 77 છે તો આને પણ ઉડાડી દો. હવે એક એવી સંખ્યા છે જે 7 વડે નિશેષ ભાગી શકાય? કઈ છે? 91. 13 + 91 એટલે એને પણ ઉડાડી દો. હવે કઈ સંખ્યાઓ છે જે 7 વડે નિશેષ ભાગી શકાય? તો કે નથી. હવે જે સંખ્યાઓ વધી છે આટલી સંખ્યાઓ, એમાંથી શરૂઆતની 2 અને 3 ઈ તો અવિભાજ્ય જ છે. ઈ બે સંખ્યાનો ગુણાકાર કર્યો તો એટલે આપણે એને પણ ગણતરીમાં લેવાની. 2 3 પછી 5 ઈ પણ લઈ લેવાની અને 7 પણ લેવાની. બરોબર? એટલે 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળી. ખ્યાલ આવ્યો? હવે આપણને શું કરવાનું છે? તો કે જે સંખ્યાઓ વધી છે 11 13 17 19 23 પછી 25 નહીં આવે કારણ કે એ 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે પહેલા શરૂઆતમાં જેમાં એકમનો અંક 5 હતો એને ઉડાડી નાખ્યો. બરોબર? પછી 29 31 37 પછી 41 43 પછી 47 49 નહીં આવે કારણ કે એ 7 વડે નિશેષ ભાગી શકાય. ખ્યાલ આવ્યો? એટલે 49 નહીં આવે. પછી 53 59 પછી 61 પછી 65 નહીં આવે. 66 નહીં તો લેવાના જ નથી. એ બધા 6 ના અવયવી છે. ખ્યાલ આવ્યો? એટલે એ લેવાનું નથી. 67 આવશે. 67 પછી 71 73
પછી 79, 73 પછી ડાયરેક્ટ 79, પછી 83, પછી 85 નહીં 89, પછી ડાયરેક્ટ સીધા 97. હવે કુલ કેટલી સંખ્યાઓ થઈ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 અને 25 1 થી 100 સુધીમાં કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે. કુલ સંખ્યાઓ, કુલ અવિભાજ્ય સંખ્યાઓ. ખ્યાલ આવ્યો? 1 થી 100 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યાઓ એટલી જ આવે. આપણે આ શોર્ટકટ રીતથી છે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ શોધી શકાય. કે ઘડી ઘડી આપણે ઈ ન જોવું પડે કે આના બે અવયવ છે કે બે થી વધારે છે. આ જે આપણે સંખ્યાઓ શોધી છે એના માત્ર ને માત્ર બે જ અવયવ મળશે, બે થી વધારે એકેય અવયવ મળશે નહીં. ખ્યાલ આવી ગયો? આ સૌથી શોર્ટકટ અને સહેલામાં સહેલી રીત. આગળ જતા તમારે જે અવિભાજ્ય સંખ્યાઓ શોધવી હોય તો વળી પાછા એના પછીની જે સંખ્યાઓ છે એ આગળ 6 ના અવયવી લેતું જવાનું અને 7 વડે અથવા તો 5 વડે નિશેષ ભાગી શકાય છે કે નથી ભાગી શકાતી એને ઉડાડી નાખવાની. ખબર પડી? 5 અને 7 વડે તો જે સંખ્યાઓ મળશે એ અવિભાજ્ય સંખ્યાઓ જ મળશે.